श्री गणेशाय नमः। ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्र शनि राहु केतवः सर्वे ग्रह शांतिकरा भवन्तु। सर्व दर्शक मित्रों शुभप्रभात, जय श्री गणेश। आप જોઈ રહ્યા છો વીટીવીની અમારી વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન। ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કાર્યક્રમમાં। ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે પંચાંગની સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, એ ઉપરાંત શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, જેની જન્મ તારીખ છે, મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવાવાળી વાતો, તેમજ કયા મંત્રનો જાપ કરીએ, કયું દાન કરીએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય, સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ। શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। 24/6/2026 આજે વાર છે બુધવાર। જેઠ મહિનો ચાલી રહ્યો છે, શુક્લ પક્ષની આજે 10મી છે। 10મી ચાલશે સાંજે 6:11 સુધી, ત્યારબાદ એકાદશીની શરૂઆત થશે। બધો 11 આવતીકાલે કરવાની રહેશે। ચિત્રા નક્ષત્ર છે, બપોરે 1:58 સુધી ચાલશે, ત્યારબાદ સ્વાતિ નક્ષત્રની શરૂઆત થશે। પરિઘ નામનો યોગ સવારમાં 10:22 સુધી, ત્યારબાદ શિવ યોગની શરૂઆત થશે। કરણ છે ગર અને રાશિનો ચંદ્રમા છે તુલા રાશિનો ર અને ત જેના અક્ષર છે તે। તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની તુલા રાશિ કહેતા ર અને ત અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આ થયું આજનું શુભત્વને આપવાવાળું પંચાંગ। હવે વાત કરીએ મિત્રો આપણે દિન વિશેષની। કાર્યક્રમના બીજા પડાવમાં દિન વિશેષની જો વાત કરવામાં આવે તો આજે કાલે વાત કરીએ આપણે એક આ ચિત્રા નક્ષત્રથી આગળના નક્ષત્રની। સામાન્ય અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, પછી આવે ચિત્રા। તો ચિત્રા નક્ષત્રની આપણે વાત કરવી છે આજે। નભોમંડળની અંદર એમ કહેવાય છે કે આ નક્ષત્રમાં 2 ભાગમાં વહેંચાયેલું છે। ટોટલ 4 જે ચરણ છે એમાં 2 ભાગ એ કન્યા રાશિના છે, 2 ભાગ એ તુલા રાશિના છે। અને આ આકાશના મંડળમાં આ નક્ષત્ર વિષુવવૃત્તની અંદર એ 14મું નક્ષત્ર માનવામાં આવે છે। તો હવે દરેક વ્યક્તિના જન્મ સમયે જે પ્રમાણે જન્મ લગ્ન હોય, 12 ભાવની અંદર ગોઠવાતા ગ્રહો અને એ કર્મનું આપણું પૂર્વજન્મ કર્મનું સર્વૈયું છે। તો જ્યોતિષ શાસ્ત્ર એ કર્મનું સર્વૈયું તો છે જ, પણ એમાં નક્ષત્રના બળને પણ ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે અને એટલા માટે આપણે આ નક્ષત્રની આખી એક હારમાળા શરૂ કરી રહ્યા છીએ। અને એ મણકાનું આજે વાત કરીએ 14મું નક્ષત્ર। 14મું નક્ષત્ર એટલે ચિત્રા નક્ષત્ર। ચિત્રા નક્ષત્ર દ્વારા વ્યક્તિના સ્વભાવને શું ઓળખી શકાય છે કે ચિત્રા નક્ષત્રવાળા વ્યક્તિઓ કેવા સ્વભાવના હશે। સામાન્ય રીતે જે લોકોને વ્યવસાય કરવાનો હોય, કારકિર્દીની અંદર આગળ વધવાનું હોય, નોકરી કરવાની હોય અથવા કયા ક્ષેત્ર, કયા ફિલ્ડમાં આવા વ્યક્તિઓ વધારે જોવા મળે એ પણ નક્ષત્રના આધારે જોઈ શકાય છે। મતલબ કે જીવન ઉપર નક્ષત્રની પૂર્ણ અસર પ્રાપ્ત થાય છે। એક સમય એવો તો ખાલી નક્ષત્ર જોયા પછી કુંડળી કશું જ જોતા નહીં અને એ વ્યક્તિના ભવિષ્યને ભાંખી દેતા, કારણ કે નક્ષત્રના આધારે ચંદ્રબળ, ચંદ્રના આધારે વિંશોત્તરી મહાદશા અને વિંશોત્તરી મહાદશાના આધારે કહી દીધા તારે 23મું વર્ષ સારું રહેશે, તારે 36મું વર્ષ સારું રહેશે, તારે 41મું વર્ષ સારું રહેશે। કુંડળી જોવાની જરૂર નહોતી રહેતી। તો કયા કાર્યો આ નક્ષત્ર દરમિયાન કરાય, કયા કાર્યો ન કરાય અથવા કોની ઉપાસના કરે નક્ષત્રવાળા જાતકો તો સારા પરિણામની પ્રાપ્તિ થાય, આ વાત આપણે આજે કરવી છે આ નક્ષત્રમાળાની અંદર આ 14મા નક્ષત્રની। હવે દરેક નક્ષત્રમાં મેં કહ્યું એ પ્રમાણે નક્ષત્ર હોય તો એનો સ્વામી પણ ગ્રહ હોય છે। નવગ્રહોની બહાર તો કંઈ છે નહીં। તો નક્ષત્રની અંદર જે આપણું આ 14મું નક્ષત્ર છે એ નક્ષત્રનો સ્વામી છે મંગળ ગ્રહ। સામાન્ય રીતે સૂર્ય પછી ચંદ્ર અને ચંદ્ર પછી મંગળ। તો મંગળ ગ્રહ જે છે એ આ નક્ષત્રનો સ્વામી છે। હવે નક્ષત્રના સ્વામીની સાથે સાથે નક્ષત્રના દેવતાઓ પણ આવે। તો અહીંયા ચિત્રા નક્ષત્ર જે છે એના દેવતા જે છે એ વિશ્વકર્મા છે। તો અહીંયા આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ। હવે તમે જુઓ, મંગળ એટલે આક્રમકતા, મંગળ એટલે ઉગ્રતા, મંગળ એટલે ઉદ્યોગ, મંગળ એટલે આપણી પરંપરાઓમાંથી કંઈક નવું કરવાની વૃત્તિ, મંગળ એટલે ખાસ કરી નવા વિચારો અને એમાંય ભગવાનના આશીર્વાદ મળે, મતલબ કે એના દેવતા વિશ્વકર્મા છે। તો હવે આ ચિત્રા નક્ષત્રવાળા જાતકો મોટા ભાગે આપણને કળા કારીગરીમાં નિષ્ણાત જોવા મળે। જ્યાં કલા હોય અથવા તો કળાનું ચિંતન કરવાવાળા હોય। આખો બાજરીનો રોટલો હોય પણ એમાં ક્યાંક નાનકડી જગ્યાએ પણ જો કોદરી હોય
તો આ નક્ષત્રવાળા જાતકો ઓળખી શકે છે કે આખો બાજરીનો રોટલો છે, પણ વચ્ચેના ભાગમાં જે ભમરો પડ્યો છે રોટલાને, ત્યાં અહીંયા કોદરી છે, એને ખબર પડી જાય કે આ આખો બાજરી નથી, અહીંયા કોદરી પણ છે. એ નાની નાની જેને કહેવાય કે જે પોતે પોતાની બુદ્ધિ, પોતાની આવડત અને પોતાની કાર્યકુશળતાનો ઉપયોગ ચિત્રા નક્ષત્રવાળા જાતકો કરતા હોય. તો આ વસ્તુ તો આપણે ફાઇનલ કરી કે ભાઈ નક્ષત્રના અધિષ્ઠાતૃ દેવતાઓના આધારે વ્યક્તિના ઘડતર થતા હોય છે. તો કળા કારીગરીના નિષ્ણાત વ્યક્તિઓ તમને મોટાભાગે ચિત્રા નક્ષત્રમાં જોવા મળશે. ચિત્રા નક્ષત્રનો પ્રભાવ જ એવો છે કે જ્યાં કળા છે, જ્યાં કારીગરી છે, ત્યાં ચિત્રા નક્ષત્રના પ્રભાવ. મેં ઘણા બધા વ્યક્તિઓને એવા જોયા છે. સામાન્ય રીતે હેન્ડ રાઇટિંગની અંદર કરલીથી જે આ મોટા ભાગે જે કામ કરતા હોય, તો અમુક તરત મને ખબર પડે કે આ ચિત્રા નક્ષત્રના જેમાં જન્મ થયેલો છે. ઘણી વખત આમ ઝીણી ઝીણી ભૂલો કાઢે. કારણ કે તમને કોઈ એક ચિત્ર બતાવવામાં આવે અને તમને એમ કહેવામાં આવે કે આમાં કઈ કઈ વસ્તુઓ સારી છે એ તમે ટીક કરો, તો એ તમે ઘણી બધી વસ્તુઓ સારી હોય પણ તમને હારપ દેખાય નહીં, પણ એક એટલે એમના આખું કોરું જાય. પછી એ કારીગર છે, એ ચિત્રકાર છે, એ પછી નીચે બીજું લખે કે આમાં જે ભૂલો હોય તે તમે શોધો, અને એવા સમયે આખું ચિત્ર બગાડી નાખે એટલી ભૂલો કાઢે લોકો. તો એનો મતલબ એમ કે આપણે ભૂલોને સ્વીકારવાવાળા છીએ, એની અંદર રહેલી સારપને સ્વીકારવાવાળા નથી. પણ ચિત્રા નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય એ લોકો ભૂલો ઓછી દેખાય, એને એની ક્રિએટિવિટી જેને કહેવાય, એની કાર્યકુશળતા કહેવાય, એ તમને ચિત્રા નક્ષત્રવાળા જાતકોમાં વધારે જોવા મળશે. બીજી વાત તમને કરું કે કોઈ પણ ધંધાકીય વાત કરો તો માનો કે ફેશન ડિઝાઇનર છે, તો ફેશન ડિઝાઇનરની અંદર એક નાનકડી વસ્તુઓને સારી રીતે જેને કહેવાય પ્રસ્તુત કરવી અને એને યોગ્ય રીતે માર્કેટ બનાવવું એનું, અને એને વેચવા માટે પ્રયત્ન કરો, અથવા તો પોતાના માટે, અથવા તો કોઈ સારો ચિત્રકાર હોય કે સારો કલાકાર હોય, તો એ મોટાભાગે તમને ચિત્રા એટલે ચિત્ર અદભુત જેને કહીએ ને, આ જે અદ્વિતીય ચિત્રાનો મતલબ એવો થાય અદ્વિતીય છે, અદભુત છે જે, અને નક્ષત્રના પ્રમાણે જોઈએ તો એ પ્રમાણે આ બળ પણ આપણને દેખાય. તો કળા કારીગરીમાં નિષ્ણાત તો કયા કારીગરીમાં તો તમને જુઓ ફેશન ડિઝાઇનર જે હોય એ મોટા ભાગે પોતાની કળાનો પૂર્ણ ઉપયોગ કરતા જોવા મળે છે, અને એટલા બીજાથી અલગ પોતાનો એક ચીલો ચિત્રે, અને બીજા જેમ કરે એમ નહીં, બીજા કરતા કંઈ વિશેષ કરું, અને એ પ્રમાણે પોતાની બુદ્ધિ અને કાર્યકુશળતાનો ઉપયોગ કરવો એ ચિત્રા નક્ષત્રમાં તમને જોવા મળશે. સાથે સાથે કોઈ ઇન્ટેરિયરની અંદર જેની આકવી સૂઝ છે, ડેકોરેશનની અંદર કોઈ પણ નાનકડી વાત હોય. સામાન્ય રીતે ઘણી વખત કેવું છે કે ભાઈ ફ્લાઇટની અંદર 3 વ્યક્તિઓ બેઠા હતા, એક અમેરિકન હતો, એક જાપાનીઝ હતો અને એક ઇન્ડિયન હતો. તો એક અમેરિકન જે છે એની પાસે એક તાર હતો, તો તારને ખૂબ જ લાંબો કરી નાખ્યો, ખૂબ ઝીણો કરીને તાર બેઠો લાંબો કરતો ગયો. ફ્લાઇટમાં 5-5.5 કલાક 6 કલાકની મુસાફરી હતી, ટાઈમ હતો એની પાસે, તો તાર એકદમ પતલો બનાવી નાખ્યો. હવે એ જાપાનીઝને આપ્યો. હવે જાપાનીઝે શું કર્યું કે એ તારને સરસ મજાનું ગૂંથ્યો, અને એ તારને ગૂંથીને એમાંથી ગુલાબ બનાવ્યું. તો એક જણાએ તારને ખૂબ લાંબો કર્યો, એક જણાએ ગુલાબ બનાવ્યું. હવે ગુલાબ બનાવીને આપ્યું ઇન્ડિયનને. આ તો એક આનંદની વાત છે, આ બહુ કોઈ એમાં કટાક્ષ છે, આમાં બીજું કંઈ છે નહીં, બરોબર, એક આનંદ પ્રમોદ માટે છે. હવે એ આપ્યું આપણા ભારતીયને. તો ભારતીયએ હવે પેલાએ તો કારીગરી કરી નાખી, તારને લાંબો કરી નાખ્યો. પેલાએ શું કર્યું, એમાંથી સુંદર મજાનું ગુલાબ બનાવી દીધું. હવે આપ્યું અહીંયા ઇન્ડિયન ભારતીયને આપ્યું. હવે શું કરવું? હવે તો એને ગજવામાંથી પેન કાઢી અને નીચે લખી નાખ્યું મેડ ઇન ઇન્ડિયા. બરોબર. ઘણી વખત આપણી કાર્યકુશળતાને વ્યક્ત કરવા માટે, અભિવ્યક્તિ માટે એક પ્લેટફોર્મ જોતું હોય છે. માણસ ગમે એટલો હોશિયાર છે, માણસ ગમે એટલો નિષ્ણાત છે, પણ જો પ્લેટફોર્મ ના મળે તો શું કરવાનું? એવા સમયે ઘણા લોકો નોકરી જ શોધતા હોય છે, અને ઘણા લોકો એમ કહે છે કે મારે નોકરી નથી કરવી, મારે ધંધો કરવો છે. તો આ બે જગ્યાએ તમે જોજો, ફેશન ડિઝાઇનર છે એ વ્યક્તિ વ્યવસાયિક ક્ષેત્રમાં જ આગળ વધશે, બીજાના હાથની જે કામ નહીં કરે, બીજાને પોતાની બુદ્ધિને નહીં એનો ઉપયોગ કરે બીજા માટે. એ જ પ્રમાણે ઇન્ટેરિયર જેને કરવાનું છે એ લોકો પણ આ જ વસ્તુ કરશે. તો અહીંયા ઇન્ટેરિયરમાં આગવી કોઠા સૂઝ જેને કહી શકાય એ તમને ચિત્રા નક્ષત્રમાં જન્મેલા જાતકોમાં વધારે જોવા મળશે. સાથે સાથે કોઈ પણ વાસ્તુકળા સાથે સંકળાયેલું હોય એવી બધી જ વસ્તુઓ એને ખબર પડે કે આ જગ્યાએ આ જ વસ્તુ સારી લાગે, આ જગ્યાએ આ જ વસ્તુ સારી લાગે. ઘણા એક સમય એવો હતો કે કોઈ સારા વાસ્તુશાસ્ત્રી હતા, અમે બહુ જૂના સમયે જોતા એમને, તો એવું કહેતા કે આ દિવાલથી આટલી નજીક હોવાના કારણે આ દિવાલ અહીં ચાલે નહીં, માટે આ દિવાલ કાઢી નાખો અને આ દિવાલને આ જગ્યાએ લગાવો. એટલે આ તો પૂંઠાની દિવાલ છે ભલામણ, કે આમ કાઢી નાખી, અને બીજું અહીંયા બીમ છે, ઉપર બ્રેકેટ છે, અહીંયા કેવી રીતે કાઢી શકાય? પણ ના, આવું કાઢી નાખશો તો સારું થશે. આવા ઘણા બધા. પણ અહીંયા જે હું તમને વાસ્તુશાસ્ત્રની વાત કરું છું, ચિત્રા નક્ષત્રવાળા જાતકો મોટા ભાગે એવી સારી અને સમજ પ્રમાણે તમને એક વાસ્તુશાસ્ત્રની કળામાં નિષ્ણાત હોવાના કારણે એક નાનકડી વસ્તુને પણ
વધારે સારી રીતે કેમ દીપી ઉઠે એવા પ્રયત્ન કરી અને વાસ્તુશાસ્ત્રના પ્રમાણને સિદ્ધ કરશે અને એ પોતાના ગ્રંથોના આધારે. તો એ પણ અહીંયા તમને જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રીઓ પણ તમને મોટાભાગે ચિત્રા નક્ષત્રવાળા જોવા મળશે. એથી તમને આગળ કહું કે જે લોકો કારણ કે મંગળ છે ને, મંગળ વ્યક્તિને સાહસ બહુ કરાવડાવે, પછી જે થવું એ થાય, પણ સાહસ કરતી વખતે એની ઉર્જા તમે જોજો. અમુક વ્યક્તિઓ કોઈ પણ કામ આપણે તેને સોંપ્યું હોય ને, એ પહેલા તો એના ચહેરા પર એક ચમક દેખાઈ જાય કે મને કામ સોંપ્યું છે, મતલબ આને શ્રદ્ધા છે કે આ કામ થઈ જશે. હું તો એમ કહું કે વાનરોની આખી સેના હતી, જાંબુવાત વગેરે બધા જ નલ નીલ બધા હતા, છતાં ભગવાન રામે હનુમાનજીને મુદ્રિકા શા માટે આપી? કારણ કે એને શ્રદ્ધા હતી કે હનુમાનજી જશે પણ ખરા, સીતાજીને શોધી પણ લાવશે અને આ મુદ્રિકા એમને આપશું તો એ સીતાજી સુધી મુદ્રિકા પહોંચશે. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલદી નાધી ગયે અચરજ નાહી. તો અહીંયા એ શ્રદ્ધા સાથે સાથે ઉર્જાનું પણ જરૂર છે. તમારી જે સાહસિકતા છે એ ઉર્જા જ સાથે જો તમારી હશે તો વધારે સારી સફળતા. એ મંગળના પ્રધાનમાં ચિત્રા નક્ષત્રની આ વસ્તુ આપણને જોવા મળે છે. બીજું, પોતાના કાર્યને, પોતાના લક્ષ્યને સિદ્ધ કરવાવાળા મોટા ભાગે ચિત્રા નક્ષત્રના જાતકો તમને જોવા મળશે. એક લક્ષ્ય નક્કી કરે છે કે મારે આ સમય દરમિયાન આટલું કામ કરવું છે, મારે આ રીતનું કામ કરીશ તો મને સારી સફળતાની પ્રાપ્તિ થશે, હું આ જ કામ કરું તો મને સારો લાભ થવાની શક્યતાઓ દેખાય છે. આ બધા ચિત્રા નક્ષત્રની લીટી નીચે આવે છે. તો મિત્રો, સામાન્ય રીતે ફેશન ડિઝાઇનર હોય, ઇન્ટિરિયર ડેકોરેટર હોય, જ્વેલરી ડિઝાઇનર હોય, સિવિલ એન્જિનિયર હોય, કન્સ્ટ્રક્શન સાથે વ્યવસાય સાથે સંકળાયેલા હોય, કોઈ પણ વ્યક્તિને સલાહ આપવાવાળા હોય, સલાહકાર હોય, આ બધા જ વ્યક્તિઓ મોટાભાગે ચિત્રા નક્ષત્રમાં જો. પણ એક વસ્તુ એમનામાં અણાવડતની પણ વાત કરું તો એ લોકો સ્પષ્ટ વક્તા હોય, થોડી વાણી એની કઠોર હોય. જોઈએ છે આપણા ત્યાં કોઈ કારીગરો કામ કરવા માટે આવે, એ કામ સારું કરે પણ વાણી થોડી કઠોર હોય એની, બરાબર? તો આ એનો પ્રભાવ છે સામાન્ય રીતે. તો આ બધી વસ્તુઓ ખર્ચાળ પણ હોય, થોડા પૈસો આવ્યો નથી, વાપર્યો નથી, આ વસ્તુ પણ એમનામાં જોવા મળે છે. કઠોર સ્વભાવ હોય એમનો. પ્રેમ સંબંધોની અંદર આ લોકોને થોડા મતભેદો વધારે રહેતા જોવા મળે છે. ખાસ કરી આવા લોકો હનુમાનજીની ઉપાસના કરે અને ગણપતિ દાદાની ઉપાસના કરે ચિત્રા નક્ષત્રના જાતકો, તો એમને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ.